હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। જોઈએ તો માર્કેટમાં આજે બેંક નિફ્ટીની ફાઇનલ ક્લોઝ જોઈએ તો આપણે 22,402 22,000 ઠીક છે, એટલે પ્લસ 34 માં માર્કેટ ગઈકાલ કરતા માર્કેટમાં આપણે 34 પોઈન્ટમાં આપણે થોડોક મુવમેન્ટ આપણે થોડી જોવા મળી છે, પણ માર્કેટ ગેપ અપ ઓપન રહી અને માર્કેટમાં થોડુંક નીચે સેલર એક્ટિવ થયા અને માર્કેટને થોડુંક નીચું લાવવાની કોશિશ કરી અને લાસ્ટ મોમેન્ટ ઉપર આપણે થોડું સેલિંગ જોવા મળ્યું છે સેકન્ડ હાફમાં। ઠીક છે, તો માર્કેટમાં આપણે જોઈએ તો નિફ્ટીમાં અહીંયા જોઈએ તો આપણે એક બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો 1 અવર ચાર્ટમાં આપણે પહેલા તો જોઈએ તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો માર્કેટમાં આપણે એક રેન્જ સવારે માર્કેટ ઓપન થયું, ગેપ અપ માર્કેટ ઓપન થયું કાલે। ઠીક છે, તો ગેપ અપ ઓપન રહ્યું માર્કેટમાં અને અહીંયાથી જોવો તો ઠીક છે 19 તારીખ પછી અહીંયાથી જોવો તો માર્કેટ અહીંયા હાઈ બનાવી રહી છે। ઠીક છે, માર્કેટમાં અહીંયા વન વે માર્કેટમાં ઉપર આવ્યું। ઠીક છે, અહીંયાથી માર્કેટમાં અહીંયા આપણે જે ફ્રાઈડેમાં જે નેક્સ્ટ વીકમાં જોયું ફ્રાઈડેમાં તો વન વે ઉપર આવ્યું, પછી અહીંયાથી હાઈ માર્કેટમાં ઉપર જઈ રહ્યું છે। એટલે આપણે કાલે બી આપણે એક એક્સપાયરી છે તો કાલે આપણે અહીંયા હાઈ તો આપણે અહીંયા ગેપ છે તો ફિલ કરવા માટે માર્કેટ બી ઉપર આવી શકે છે। જો અહીંયા ફિલ થઈ જાય અને માર્કેટ બ્રેકઆઉટ આપી દે આ કેન્ડલને તો માર્કેટમાં આપણે સારી એવી મુવમેન્ટ બી આપણે કાલે જોવા મળી શકે છે। તો માર્કેટમાં આપણે જોઈએ તો કાલ અહીંયા જોઈએ તો માર્કેટમાં અહીંયા આપણે તો એક આ રજિસ્ટરનું કામ કરાય છે। ઠીક છે, સપોર્ટનું તો આ જ્યાં સુધી આ સપોર્ટને બ્રેકઆઉટ ના કરે ત્યાં સુધી આપણે ટ્રેડ કરવાનો નથી। એક આ ટ્રેડ અને એક આ, ઠીક છે, માર્કેટ એક આ રેન્જમાં માર્કેટ એક આ ફરે છે। ઠીક છે, તો આ એક રેન્જ છે તો માર્કેટ એક આ રેન્જની અંદર માર્કેટ રહ્યું છે। તો જોઈએ તો આપણે 23-24 બે દિવસમાં માર્કેટ એક રેન્જમાં રહ્યું છે, એટલે કોઈ અહીંયા પ્રીમિયમ ડીકે કરવાનું કોઈ અહીંયા માર્કેટે ઓપ્શન પ્રીમિયમ ડીકે કરવાનું અહીંયા કામ કરી છે। ઠીક છે, માર્કેટ ઓપન થાય ઉપર ગેપ અપ અને પછી એના પછી માર્કેટમાં થોડું ધીમે માર્કેટમાં નીચે માર્કેટ ડાઉન કરે છે, કન્સોલિડેટ કરીને માર્કેટ ડાઉન થઈ જાય છે। ઠીક છે, ઉપર સેલર અહીંયા જ્યાં સુધી માર્કેટ આપણે ત્યાં સુધી માર્કેટમાં આપણે આ રેન્જની બહાર આપણે અહીંયા કરશું। ઠીક છે, તો જો એ બ્રેકઆઉટ કરે માર્કેટ જો એ આ બ્રેકઆઉટ કરે માર્કેટ અહીંયાથી આ સપોર્ટ લેવલને 22,350 ને બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં આપણે અહીંયા જોઈ છે તો 350 નો તો અહીંયા જોઈએ તો 22,260 સુધી માર્કેટમાં આપણે મુવમેન્ટ જોઈ શકશું। જો એ મુવમેન્ટને આપણે જોઈએ તો અહીંયા સુધી 22,230 સુધી આપણે માર્કેટમાં અહીંયા સુધી આપણે અહીંયા માર્કેટ અહીંયાથી કેન્ડલને બ્રેકઆઉટ કરી માર્કેટ ઉપર ગયું છે। એટલે આપણે આ કેન્ડલ સુધી આપણે માર્કેટ જો આ બ્રેકઆઉટ કરે આપણે 22,350 ને, ઠીક છે, તો આપણે અહીંયા મુવમેન્ટ સુધી અહીંયા મળી શકે છે। ઠીક છે, આ મુવમેન્ટ સુધી હા 22,345 ને બ્રેકઆઉટ કરેલો અને આ મુવમેન્ટ જો આ મુવમેન્ટને બ્રેક કરે તો એક આ ફિલ્ડ ગેપ ફિલ કરી શકે છે। ઠીક છે, તો આ ગેપ ફિલ કરી શકે છે માર્કેટમાં। આ ફિલ્ડ કરીને માર્કેટ જો એ માર્કેટમાં એક ગેપ ફિલ્ડ થાય, ઠીક છે, તો માર્કેટમાં અહીંયા જોઈએ તો માર્કેટમાં અહીંયા આપણે આ, ઠીક છે, તો અહીંયા બાઇંગ ઝોન સ્ટોપ લોસ આપણે બાઇંગ ઝોન જોઈએ તો 300 આપણે અહીંયા જોઈશું તો અહીંયા 320 અહીંયા બાઇંગ ઝોન છે 319 થી 346 એટલે આ બાઇંગ ઝોન છે। ઠીક છે,
આ બાઇંગ ઝોન અહીંયાથી હશે અને ટોપ લોસ આપણે કયો રાખશું 313 નો એટલે આપણે અહીંયા ટોપ લોસ રાખશું અહીંયા આપણે આ ટોપ લોસ રાખશું આપણે આ કન્સોલિડેટ થઈ ગયો ને એટલે આપણે આ ટોપ લોસ રાખશું ઠીક છે આ ટોપ લોસ રાખીને આપણે અહીંયા કામ કરશું 270 ઠીક છે તો આપણે અહીંયાથી આપણે અહીંયા 200 અને અહીંયા જો માર્કેટ અહીંયાથી ગેપ અહીંયા માર્કેટ ઓપન થાય અહીંયાથી તો આપણે અહીંયાથી આપણે અહીંયા જોવાનું છે ગ્રીન કેન્ડલ બને તો ઉપર અહીંયાથી આપણે અહીંયા સુધી માર્કેટ અને આને જો આ હાઈ ને બ્રેકઆઉટ કરે તો આપણે માર્કેટમાં અહીંયા સુધી માર્કેટ આપણે જઈ શકશું ઠીક છે અહીંયા 530 સુધી જો 530 ને બ્રેકઆઉટ કરે તો આપણે સેકન્ડ અહીંયા સુધી પણ માર્કેટ આપણે જઈ શકશું ઠીક છે તો માર્કેટમાં આપણે ક્યાં સુધી જઈ શકશું ત્યાં સુધી કે 200 હા ભાઈ ઠીક છે તો $575 સુધી 560 સુધી આપણે જઈ શકશું ઠીક છે બાઇંગ ઝોન સેલિંગ ઝોન આપણે જોઈશું તો સેલિંગ ઝોનમાં બી આપણે જોઈશું તો 460 થી 485 સુધી હશે તો સેલિંગ ઝોન આપણે અહીંયા બી જોઈ શકશું તો કાલે આપણે અહીંયા 400 અહીંયાથી જોઈએ તો અહીંયાથી આપણે અહીંયા સેલિંગ ઝોન અહીંયા બી માર્કેટ જો આ રેન્જમાં ઓપન થાય તો અહીંયાથી માર્કેટ જો નીચે બ્રેકઆઉટ કરે તો આ બેની 460 થી 485 સુધી એટલે આ 460 થી આપણે અહીંયા 460 થી 485 અહીંયાથી એટલે આ અહીંયા જ રાખો ને અહીંયા 480 થી આપણે 480 થી 485 480 થી આપણે જોઈએ તો અહીંયા 460 સુધી આપણે અહીંયા સેલિંગ ઝોન જોઈ શકશું ઠીક છે જો એ બ્રેકઆઉટ કરે તો આપણે નીચે ક્યાં સુધી જઈ શકશું 230 સુધી બ્રેકઆઉટ કરી દે તો બ્રેકઆઉટમાં આપણે ત્યાં સુધી જઈશું ઠીક છે તો 1 અવર ચાર્ટમાં આપણે આ જો અહીંયા જોઈએ તો આ બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી માર્કેટમાં આ સુધી માર્કેટમાં જોઈશું ઠીક છે તો 5 મિનિટની ચાર્ટમાં જુઓ તો આપણે એક આજની રેન્જ જોઈએ તો એક આ રેન્જ જો આ રેન્જમાં માર્કેટ ઓપન થાય આ રેન્જમાં અને આ બ્રેકઆઉટ કરે તો ઠીક છે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી આ બ્રેકઆઉટ સુધી આપણે માર્કેટમાં જોઈ શકશું જો એક આ એ બ્રેકઆઉટ કરે તો આ બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં આપણે ઉપર સુધી બી જઈ શકશું ઠીક છે તો માર્કેટમાં આપણે અહીંયા કાલે અહીંયા સુધી આપણે 500 600 સુધી આપી માર્કેટમાં કાલે કે એક્સપાયરી છે તો બી માર્કેટ ઓપન થાય તો એક્સપાયરીમાં બી આપણે એક રેન્જ બ્રેકઆઉટ મળે તો આપણે જઈ શકશું ઠીક છે તો અને આ રેન્જને બ્રેકઆઉટ કરે આ રેન્જની નીચે અહીંયાથી આપણે બાય બી કરશું તો અહીંયાથી બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં ઉપર બી જઈ શકશું ઠીક છે તો આ બ્રેકઆઉટ કરે માર્કેટમાં જ્યાં સુધી માર્કેટને આ રેન્જ બ્રેકઆઉટ ના કરે ને અહીંયા આવે 320 છે 22320 બ્રેક કરે ત્યારે જ આપણે અહીંયાથી આપણે બાય કરવાનું છે ઠીક છે તો અહીંયાથી આ બ્રેકઆઉટ કરે તો નીચે માર્કેટમાં અહીંયાથી આપણે ફરી અહીંયા ત્યાં સુધી માર્કેટમાં આપણે મૂવમેન્ટ જોવા મળી શકે છે ઠીક છે તો આપણે એક વસ્તુ અહીંયા જોવાની છે કે માર્કેટની કઈ સવારમાં પહેલી મૂવમેન્ટ કે ગેપ અપ કે ગેપ ડાઉન ની પહેલા મૂવમેન્ટ જોવાની કે ગેપ અપ ઉપર માર્કેટ રહે તો આપણે આજે જોયું કે રીતે જો આજે ગેપ નોર્મલી ઉપર માર્કેટ ગેપ ડાઉન માર્કેટમાં રહ્યું હતું પછી ધીમે ધીમે માર્કેટ ગેપ ડાઉનમાં અને ધીમે ધીમે માર્કેટ ઉપર ગયું પછી સેકન્ડ હાફમાં માર્કેટમાં નીચે આપણે મૂવમેન્ટ જોવા મળી છે છેલ્લે જોઈએ તો આ 23 તારીખે બી ગેપ અપ માર્કેટ રહ્યું ધીમે ધીમે માર્કેટમાં નીચે આવ્યું પછી ફરી ઉપર નીચે રહ્યું એટલે એ રીતે ગેપ અપમાં માર્કેટમાં એ રીતે માર્કેટમાં આપણે જોવા મળ્યું છે તો માર્કેટમાં આપણે બાય ઝોન તો 320 થી 346 માં આપણે મેં તમને કીધું ઠીક છે અને માર્કેટમાં અહીંયા આપણે અહીંયા સુધી માર્કેટમાં અહીંયા જોઈ શકશું ઠીક છે
તો માર્કેટમાં આ આપણે અહીંયા ઇન્ટ્રાડે ટ્રેડિંગ ને અહીંયા તમને સપોર્ટ ને રેઝિસ્ટન્સ કહી દીધું છે. ઠીક છે, માર્કેટ આ રેન્જ ને બ્રેકઆઉટ કરે, આ ફર્સ્ટ ટાઈમમાં માર્કેટ ઓપન થાય તો આ રેન્જમાં ઓપન થાય અને બ્રેકઆઉટ કરે તો માર્કેટ ઉપર જઈ શકે છે. તો અહીંયા બી સેલર માર્કેટમાં અહીંયા આપણે જોવા મળી શકે છે. આપણે માર્કેટમાં અહીંયા 460 થી 485 સુધી માર્કેટમાં અહીંયા સેલિંગ જોવા મળી શકે છે. ઠીક છે, 460 થી 485 સુધી. ઠીક છે, તો અહીંયા આપણે આ બે ની અંદર માર્કેટમાં આપણે અહીંયા સેલિંગ ઝોન જોવા મળી શકે છે આ રેન્જમાં. અને જો એ બ્રેકઆઉટ કરે સેલિંગ ઝોન બરોબર, તો આપણે 491 આવે ત્યારે આપણે માર્કેટમાં આપણે બાય કરશું. ઠીક છે, તો બાય ક્યારે કરવાનું છે આપણે 490 માર્કેટમાં આવે આપણે અહીંયાથી બાય કરવાનું છે. ઠીક છે, 1 hour ચાર્ટમાં લઈએ તો આપણે અહીંયાથી બાય કરશું 400, આપણે અહીંયાથી જ કરીશું 490 થી. ઠીક છે, 490 આવે ત્યારે આપણે અહીંયા બાય કરશું. ઠીક છે, તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં મેં અહીંયા તમને બતાવી દીધું 490 ની ઉપર જાય તો આપણે બાય કરશું. તો માર્કેટમાં અહીંયાથી આપણે 90 થી આપણે 400 550 ને બ્રેકઆઉટ કરે તો ઉપર માર્કેટમાં આપણે જોવા મળશું. જો બ્રેકઆઉટ કરે તો આપણે અહીંયાથી સેલિંગ ઝોન બી આપણે સેલ બી અહીંયાથી જો બ્રેકઆઉટ કરે તો. ઠીક છે, તો 15 મિનિટમાં ચાર્ટમાં બી આપણે એ જ જોઈ લેશું. તો 15 મિનિટમાં ચાર્ટમાં બી આપણે એ જ વસ્તુ અહીંયા જોવા મળે છે. ઠીક છે, 15 મિનિટના ચાર્ટમાં આપણે જોઈશું તો બાય ઝોન તો આપણે મેં 320 થી 400 છે બરોબર. ટોપ લોસ રાખશું 313 નો અને ટોપ લોસ અને બ્રેકઆઉટ ટાર્ગેટ ઉપરથી જોઈએ તો આપણે 230 સુધી. સેલિંગ ઝોન આપણે મેં તમને કહી દીધું, સેલિંગ ઝોન 200 400 સેલિંગ ઝોન આપણે જોઈએ તો ઉપરથી 460 થી 485 અને આપણે ટોપ લોસ રાખવાનો 490 અને ટાર્ગેટ 575 સુધીનો. ઠીક છે, 575 સુધીનો આપણે ટોપ લોસ આપણે અહીંયા આપણે 475 સુધી આપણે જોવા મળી શકે છે. ઠીક છે, 400 આપણે 580 રાખીએ. ઠીક છે, અહીંયા આપણે આ બ્રેક કરે. ઠીક છે, તો આ નિફ્ટીનો કોલ છે. ઠીક છે, ફાઇનલ આપણે હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણે ફાઇનલ ક્લોઝ આપણે 48,000 મેં તમને કાલે કીધું તો 4860 ની ઉપર માર્કેટ જો 48,189 ઠીક છે, 48,189 માં માર્કેટમાં આપણે જોવા મળ્યું છે. પ્લસ આપણે 218 માં આપણે પ્લસમાં માર્કેટમાં આપણે આજે ક્લોઝ થયું છે. મેં તમને કાલે અહીંયા એક વાત અહીંયા કીધું હતું કે 48,060 ની માર્કેટમાં જો આપણે ઉપર ક્લોઝ આપણે જોવા મળે તો આપણે અહીંયા કોલ લઈને આપણે બેસીશું અને કોલમાં આપણે કોલ લઈને આપણે જોઈશું. પણ ઠીક છે, તો આપણે આજે બી આપણે 48,000 ની ઉપર 4860 ની ઉપર મુવમેન્ટ જોવા મળી છે. ઠીક છે, તો આપણે જોઈશું તો આપણે ધીમે ધીમે માર્કેટમાં ઉપર જવાનું માર્કેટ કોશિશ કરી રહી છે. બેંક નિફ્ટીમાં સારી એવી કેન્ડલમાં આપણે ક્લોઝ લાસ્ટ મોમેન્ટમાં આપણે જોવા મળ્યું છે. નીચેથી છે બાયર એક્ટિવ થયા છે. ઠીક છે, તો આપણે અહીંયા આ ટોપ લોસ રાખવાનો છે. ઠીક છે, માર્કેટમાં બેંક નિફ્ટીમાં આ ટોપ લોસ રહેશે આ કેન્ડલનો. આ કેન્ડલનો આપણે ટોપ લોસ રાખવાનો. ઠીક છે, જ્યાં સુધી આ કેન્ડલ બ્રેકઆઉટ ના કરે ત્યાં સુધી આપણે અહીંયાથી કઈ આપણે કોઈ અહીંયાથી આપણે ટોપ લોસ રાખીને અહીંયા કામ કરવાનું છે. ઠીક છે, આ ટોપ લોસ રાખશું. અહીંયા ઉપર માર્કેટ ક્યાં સુધી જઈ શકે છે? માર્કેટ અહીંયા સુધી આપણે અહીંયા એક આ રેન્જને બી આપણે માર્કેટ સુધી અહીંયા કે આ એક રેન્જ હતી, એ રેન્જને બ્રેકઆઉટ કરી માર્કેટને ડાઉન થયું અને ધીમે ધીમે માર્કેટે અહીંયાથી અપ ટ્રેડ અહીંયા જોવા મળ્યો છે. તો અહીંયાથી બેંક નિફ્ટીમાં અહીંયા એક આ રેન્જ છે, આ રેન્જને સુધી અહીંયા એટલે
48,490 એટલે માર્કેટ આપણે કાલે 48,490 સુધી બી આપણે કાલે જોવા મળી શકે છે. અને ઠીક છે, તો આજે એક્સપાયરીમાં સારી એવી આપણે થોડીક મુવમેન્ટ જોવા મળી છે. ઠીક છે, અને ઇલેક્શન ચાલી રહ્યું છે એટલે ઇલેક્શનમાં આપણે થોડીક નાની નાની મુવમેન્ટ આપણે જોવા મળી છે. એટલે આપણે ઇલેક્શન સુધી 200, 100, 200, 300 ની મુવમેન્ટ આપણે 100, 200 ની મુવમેન્ટ જોવા મળશે અને એકાદ દિવસે આપણે તમને 300, 400 ની મુવમેન્ટ મળશે. પણ અત્યારે જ્યાં સુધી ઇલેક્શન પૂરું ના થાય ત્યાં સુધી માર્કેટમાં આપણે ઓછા લોટમાં કામ કરશું. એટલે એકાદ લોટમાં, 1-2 લોટમાં જ આપણે કામ કરવાનું છે ત્યાં સુધી. કેમ કે આપણું જે આપણે અહીંયા માર્કેટમાં એવી કોઈ મુવમેન્ટ, એવી સારી એવી મુવમેન્ટ એક રેન્જમાં માર્કેટમાં જોવા મળ્યું છે. ઠીક છે, આપણે અહીંયા એક મુવમેન્ટ અહીંયા જોવા મળી નથી. આપણે સારી એવી મુવમેન્ટ અહીંયા જોવા મળી નથી. એક રેન્જમાં માર્કેટ ઉપર એક કેન્ડલમાં ડાઉન માર્કેટમાં આપણે જોવા મળી છે. એટલે અહીંયા આપણે જ્યાં સુધી માર્કેટમાં આપણે સપોર્ટ એક રેન્જમાંથી માર્કેટમાં આપણે સારી એવી મુવમેન્ટ હવે ઇલેક્શન પછી આપણે જોવા મળી છે. એટલે બેંક નિફ્ટીમાં, આપણે 1 અવર ચાર્ટમાં જોઈશું. તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો 1 અવર ચાર્ટમાં બી મેં તમને એ કીધું, જ્યાં સુધી આ સપોર્ટ રજિસ્ટર અને સપોર્ટને બ્રેકઆઉટ ના કરે ત્યાં સુધી આપણે માર્કેટમાં ટ્રેડ કરવાના નથી ત્યાં સુધી. બરોબર, ઠીક છે. તો માર્કેટમાં અહીંયા જો આ બ્રેકઆઉટ કરે તો માર્કેટ આપણે અહીંયા સુધી માર્કેટમાં આપણે 47,700 માર્કેટ 47,700 સુધી બી માર્કેટમાં આવી શકે છે. 47,700, ઠીક છે. 47,700 માર્કેટમાં અહીંયા સુધી આપણે માર્કેટમાં જોઈ શકે. જો બ્રેકઆઉટ કરે કાલે આ રેન્જ છે, આ રેન્જમાં ઓપન થાય અને આપણે એ જોવાનું છે કાલે કે આ રેન્જમાં માર્કેટ ઓપન થાય, આ રેન્જને બ્રેકઆઉટ કરે તો સેકન્ડ હાફમાં આપણે માર્કેટમાં આપણે અહીંયા સુધી માર્કેટમાં આપણે અહીંયા જોઈ શકશું. ઠીક છે, તો એક આ રેન્જ બી આપણે કાલે જોવા મળી શકે છે. 47,000, ઠીક છે. 47,300 ને આ રેન્જમાં 47,370, ઠીક છે. તો માર્કેટમાં આપણે આ રેન્જમાં બી જોવા મળે છે. જો આ રેન્જને બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં આપણે સારી એવી મુવમેન્ટ અહીંયા જોવા મળી શકે છે. ઠીક છે, તો માર્કેટમાં આપણે અહીંયા સુધી 48,660, 48,660, ઠીક છે. તો 48,680 સુધી માર્કેટમાં આપણે મુવમેન્ટ જોવા મળે છે. અહીંયાથી સેલર એક્ટિવ થાય જો તો અહીંયાથી માર્કેટમાં નીચે પાછું અહીંયા બ્રેકઆઉટ કરી માર્કેટમાં અહીંયા પાછું ગેપ અપ પડે તો માર્કેટમાં જો ગેપ અપ અહીંયા રહે, ગેપ અપ ઓપન થાય માર્કેટમાં 48,500 ઉપર 48,500 ઉપર તો અહીંયા સેલિંગ આવે તો માર્કેટમાં નીચે માર્કેટ આવી શકે છે. એટલે કાલે આપણે ગેપ અપ ને ગેપ ડાઉનમાં આપણે એ જોવાનું છે. આપણે એ બી જોવાનું છે દિવસનો હાઈ, દિવસનો લો અને દિવસનો ક્લોઝ. આ બી આપણે કાલે માર્કેટમાં આપણે જોવાનું છે. આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીએ તો બી આપણે આ વસ્તુ તો જોવાનું જ. ઠીક છે, તો દિવસનો હાઈ, દિવસનો લો અને દિવસનો ક્લોઝિંગ આ બી મેટર કરે છે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં. ઠીક છે, તો માર્કેટમાં આપણે જોઈએ તો એક ટ્રેડ અહીંયા માર્કેટમાં તમને બતાવી દીધું. ઠીક છે, તો એક આ અહીંયાથી આપણે સેલિંગ ઝોન જોવા મળી છે. ઠીક છે, તો અહીંયાથી આપણે અહીંયા જોઈએ તો માર્કેટમાં આપણે આ એક 48,370 અને ઉપર જાય તો માર્કેટમાં અહીંયા આપણે જોવા મળી શકે છે. 15 મિનિટમાં ચાર્ટમાં જુઓ તો તમને અહીંયા એક વસ્તુ અહીંયા જુઓ તો માર્કેટ અહીંયા ઉપર રહી પછી અહીંયાથી સેકન્ડ હાફમાં એક રેન્જમાં જ આપણે જોવા મળ્યું છે. જો આપણે કાલે આ રેન્જમાં આપણે ઓપન થાય અને માર્કેટ આ રેન્જને બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં આપણે 48,490 સુધી અને બ્રેકઆઉટ કરે તો 48,680 સુધી માર્કેટમાં. જો રેન્જને બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં આપણે અહીંયા 47,900 અને 47,900 ને બ્રેકઆઉટ કરે તો આપણે 47,720 અને 47,700 ને બ્રેકઆઉટ કરે તો આપણે અહીંયા સુધી માર્કેટમાં આપણે જોવા મળી શકે છે. ઠીક છે, તો માર્કેટમાં અહીંયા આપણે જો અહીંયા તમને ઇન્ટ્રાડે ટ્રેડિંગનું બી અહીંયા મેં તમને કહ્યું છે. ઠીક છે, તો મેં અહીંયા કોઈ આ વિડીયોમાં મેં ક્યાં અહીંયા ક્યાંય સેલ કે બાય કરવાની કોઈ સલાહ આપી નથી.
તમારા કોઈ એડવાઇઝરની સલાહ લઈને તમે અહીંયા ટ્રેડ કરી શકો છો. અહીંયા કોઈ લોસ અને કોઈ તમારા અહીંયા લોસ કે અહીંયા કોઈ મેટર કરતું નથી અહીંયા. ઠીક છે, તો આ વિડીયો ખાલી મેં લર્નિંગ પર્પઝ માટે જ બનાવ્યો છે. ઠીક છે, વિડીયોમાં અહીંયા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.